આજ રોજ તારીખ 13/8/2024 રોજ નખત્રાણા તાલુકાના અય્યર ગામે સનાતન પટેલ સમાજ દ્વારા 47મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો। સવારના 8 વાગ્યાથી આરતી કરીને મંદિરથી ચોક તેમજ ગામની શેરીઓમાં વાજતે ગાજતે મોજમાં રમતા પીરવારા તળાવ જલયાત્રા કાઢવામાં આવી હતી અને તળાવને જલપૂજન પણ વિધિ સાથે કરવામાં આવ્યું હતું। જલપૂજનની વિધિ રમેશ મહારાજ તથા નવીન મહારાજ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન લક્ષ્મી નારાયણના પગલાનો પણ લાવો અય્યર ગામના રતિલાલ કરમસિંહ નાકરાણીએ લીધો હતો અને એમના ઘરમાં ગામમાં મહારાજ દ્વારા પૂજન કરવામાં પણ આવ્યું હતું તથા 12 વસવાટ કરતા પાટીદાર સમાજના માદરે વતન આવતા સમાજ તેમજ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એવું માજી પ્રમુખ દયાલાલભાઈ ભાદાણીએ જણાવ્યું હતું। રિપોર્ટર બાય કાદર લોહાર, અય્યર, કચ્છ। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के
भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पालना झुलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे राम। अमरनाथ चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। पाके क्या पाया है सृष्टि के कण कण से पूछो। तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुवर
खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नयन पुजारी। जीवन नैया तुमने तारी, मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव। सब दुख हरना अवध बिहारी, मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। मंगल भवन अमंगल हारी। चरण की धूल ले लूं मैं, मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। आज रोज अय्यर मुकामे लक्ष्मीनारायण 47મો લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવ નિમિત્તે સવારના 8:30 વાગે ભગવાનની પ્રથમ આરતી કરી અને પ્રોગ્રામનો લાવો અમારા સમાજના માનનીય પ્રમુખ શ્રી અબજીભાઈ દેવજીભાઈ નાગરાણીવાળાએ ના પ્રમુખ પદ હેઠળ નીચે આ સાલે અમે આ પાટોત્સવ ઉજવ્યો છે અને વાજતે ને ગાજતે સરસ મજાના વાતાવરણમાં અંદર સૌ ગામજનો શોભાયાત્રામાં જોડાયા અને બહુ આનંદની મોજ માણી ને સાથે સાથે ઝરમર વરસાદ પણ હતો તો બહુ બધાને બહુ જ આનંદ થયો। દરસલ શ્રાવણ સુદ આઠમના અમો અય્યરવાસીઓ ભગવાન પાટોત્સવનો ધામધૂમથી મહોત્સવ ઉજવીએ છીએ। સૌ બહારથી પણ આ સાલે લગભગ મારે ખ્યાલે 200ની આજુબાજુ ભાઈઓ આવ્યા છે। કારોબારી મિત્રો એમની સેવા માટે આવ્યા છે ને અહીંયા આનંદ મંગળ છે। ખેડૂત પણ ખુશ છે। મંદિરથી નીકળી કરીને ચોકની અંદર રાસની રમઝટ બચાવી હતી બધાએ। પછી ત્યાંથી પ્રથમ નગર યાત્રા રૂપે ભગવાનને લઈ કરીને તળાવ કિનારે આવી કરી અને જળાશય પૂજન કરેલ। આ સાલે અમે આ પાટોત્સવ ઉજવ્યો છે। ભગવાન કી જય, કુલદેવી ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આજે શ્રાવણ સુદ આઠમ અને લક્ષ્મીનારાયણ ભગવાનનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે અને ગામના ભાઈઓ બહેનો બહારથી આવ્યા છે અને ઠેઠ લક્ષ્મીનારાયણ મંદિરથી કરીને હીરના પીરવાળા તળાવ સુધી સારો પ્રોગ્રામ ગોઠવ્યો છે। જળયાત્રાઓને સારી રીતે ઉજવ્યો છે ને રાસ ગરબા ગાઈ રમઝટ બધો મજાવ્યો છે અને આઈસ્ક્રીમની મોજ માણી છે અને વરસાદ ઝરમર ચાલુ જ છે અને બધાનો મોં ઉપર ખુશી અને આનંદનો માહોલ છે અને સારી રીતે પ્રોગ્રામ ઉજવી રહ્યા છે। બધા 47મો પાટો મંદિર થયાથી અત્યારે ઉજવી રહ્યા છીએ અને ભાઈઓ બધામાં આનંદ અને મોજ મજા છે। જીજીભાઈ ગોપાલ સાંખલા એને જળ પૂજન તળાવને કાંઠે કરેલ છે અને સારી રીતે બધી મહારાજે વિધિ કરી અને પ્રોગ્રામ સારી રીતે બનાવ્યો અને બધા રાસ ગરબા રમે અને આખા ગામમાં ખુશીનો માહોલ છે। ઘાસ સારું છે અને ખેડૂત ભાઈઓ બધા ખુશ છે। તળાવ જળાશય બધા ભરપૂર ભરાઈ ગયા છે અને આનંદનો માહોલ છે અને બધી જ વનરાઈ બધી જુઓ તો નીલી નીલી એકદમ આપણે જ્યારે કાશ્મીરમાં ફરતા એવું લાગે છે। બોલો લક્ષ્મીનારાયણ ભગવાન।